મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8 અને જો વરસાદી માહોલ. રાત્રે તો 12 વાગ્યા સુધી તો વરસાદ આવતો તો, પછી ખબર નહીં. અત્યારે પણ કોક છાંટા ખરે છે અને બહુ જ વરસાદી માહોલ છે. અને આજે તો ધાબળ જ છે આજે, એટલે આપણે કંઈ વાડીએ અને પપ્પાને જવાનું નથી. તો એ કરે છે ગાંડીના અને બાથરૂમના નળ સાફ કરે છે, કારણ કે અંદર કંઈક છાર બાર જામી ગયો હોય તો ખોલીને કરે છે. અને આજ ખબર નહીં 7મું નોરતું છે કે 8મું, કારણ કે 2 ત્રીજ હતી એટલે આમ 7મું ગણાય અને કાયદેસર નોરતા ગણી તો 8મું કહેવાય. એટલે આપણે તો અહીં મંદિરે બ્રાહ્મણના બેન આવે છે એટલે એને પૂછતું, એ કહે કે 8મું તો આપણે નિવેદ કરશું અને 7મું કહે તો કાલ કરશું. આ છે વ્રજ. હાય, તમારું ઇન્ટ્રોડક્શન આપી દો જરાક. મારું નામ વ્રજ દાગ છે, જુનાગઢ થી છું અને 100% બ્લાઇન્ડ છું અને અત્યારે નોબલ યુનિવર્સિટીમાં BCA સેકન્ડ યરમાં સ્ટડી કરું. જો આ વ્રજ નો તો ઇન્ટ્રોડક્શન એના વિશે કઈ કહેતા હતા, થોડું કહેશો તમે? હા, એટલે એવી ખાસ વસ્તુ એવી કહેવાની હતી કે અત્યારે લોકોના માઇન્ડમાં એવું હોય છે કે એક તો કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ કાં તો ખાલી મ્યુઝિકમાં જ આગળ છે અને કાં તો ટૂંકમાં એ કાંઈ એક લોકો અત્યારે એવું કરે છે કે એવું વિચારે કે આને દેખાતું નથી કે એમ સમજીને એક જગ્યાએ બેહાડી દે છે, પણ એવું નથી. એમ અત્યારે જો બ્લાઇન્ડ ને આમ એને અંદરથી ઈચ્છા હોય તો કોઈ પણ ફિલ્ડમાં આગળ જઈ શકે. હા, મેં તમને જોયા, તમે નવરાત્રીમાં ગરબા રમતા હતા. હા, એટલે અત્યારે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે બ્લાઇન્ડ નો કરી શકે. યુટ્યુબમાં તમે સર્ચ મારશો કે બ્લાઇન્ડ ફૂટબોલ મેચ, તો તમને ફૂટબોલ, પણ મને તો ફૂટબોલ કે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી, પણ બ્લાઇન્ડ લોકો ઇન્ટરનેશનલ લેવલે ફૂટબોલ ને ક્રિકેટ રમીને આપણા કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરે છે અને ચેસ રમી શકે છે. બસ ખાલી અમારું જેમ કે ફૂટબોલ કે ક્રિકેટ નો બોલ આવે તો એમાં અંદર છડા આવે છે કે જે બોલ ફેંકીએ તો અંદર બોલ ખખડે, એટલે ખબર પડે કે આ બોલ છે એ આ સાઈડ આવે છે તો બેટ મારી એમ. ઓકે. અને ચેસ પણ રમી શકે. તમને ચેસ માં ઇન્ટરેસ્ટ છે ને? હા, ચેસ હું રમું છું. અને તમને મ્યુઝિક એ સારું એવું ગાતા આવડે છે? નહીં, ગાતા આવડે છે પણ મને વગાડવામાં વધારે છે. નહીં, મેં તમને ગાતા સાંભળ્યા છે. હા હા, અહીં આપણે હતું ને ટેક નોબલ, ત્યારે મેં સાંભળ્યા છે તમને. એટલે ત્યારે તો કરાઓકે ઉપર એમ કરાઓકે, હા, સિંગિંગ માં. અને તમારું કોડિંગ એ જબરદસ્ત છે, બધા એમ કહેતા હોય. હા, એટલે એમાં તો જો એવું છે, હવે કોડિંગમાં તો બેઝિકલી હોય ખાલી મગજ હલાવવાનું ને લોજિક નું કામ. એમાં લિમિટેશન છે. બધી વસ્તુ અમે કરી શકીએ છીએ પણ એમાં લિમિટેશન, જેમ કે વેબસાઇટ મેં બનાવી, હું આખી વેબસાઇટ બનાવી દઉં પ્રોપર. કોઈએ મને કીધું કે આ હેડિંગ નો કલર લાલ રાખવો છે અથવા આ હેડિંગ નો કલર બ્લુ રાખવો છે, તો મને મારા કોડ ઉપર એટલો ભરોસો છે કે હું સ્ટાઇલ ઇક્વલ ટુ કલર બ્લુ લખું તો કલર બ્લુ થઈ જ જશે. પણ હવે ઈ બ્લુ કલર ત્યાં કેવો લાગે છે, લાઇટ જોવે છે, ડાર્ક જોવે છે, ઈ વસ્તુ મને ન ખબર પડે, કારણ કે રીઝન નથી. એટલે એવું ઓબ્વિયસ છે. એટલે લિમિટેશન છે, પણ અગર અમારી આરે કોઈ નોર્મલ પર્સન એવી રીતે હોય તો એ લિમિટેશન ને ક્રોસ કરી શકાય છે એમ. અને તમે કહેતા હતા કે 4 વર્ષ દરમિયાન હું અમદાવાદ એકલો રહેલા છો. હા, હોસ્ટેલમાં. એમાં એટલે અમદાવાદમાં સ્કૂલ છે સ્પેશિયલી બ્લાઇન્ડ ની, ત્યાં બ્લાઇન્ડ ને બધી ટ્રેનિંગ આપે છે. મોબિલિટી એટલે કે એકલું હાલવું ચાલવું કઈ રીતે, રોડ કઈ રીતે ક્રોસ કરવો. આ અમારી સ્ટીક આવે છે, આ ફોલ્ડિંગ હોય છે કે જે ખુલે આમાં. હવે આવી રીતે આખી ખુલે છે અને અમારાથી થોડીક આગળ રાખવાની હોય કે જેનાથી લોકો વાહન આવતા હોય તો એ લોકોને ખબર પડે કે નહીં, વાહન નહીં પણ અમે આગળ હોય તો પગથિયું કેવું કઈ આવે તો પેલા સ્ટીક ભટકાય, પછી અમે ભટકાય. અને અહીંયા નીચે રેડ કલર નું છે, કારણ કે વાહન આવે તો એને ખબર પડે કે આ લાલ કલર, મતલબ આના ઉપર લાઇટ પડે એટલે વધારે લાલ દેખાય, એટલે ઓબ્વિયસ છે કે સ્ટોપ ની નિશાની છે એમ. બરોબર, રેડ કલર. એટલે એવી રીતે તમે આજે એમ વાત કરી કે મારે અમદાવાદ પાછું જવું છે, સ્ટડી નથી કરવું, એટલા માટે મને ક્વેશ્ચન છે કે તમે અમદાવાદ એકલા કેમ જાશો? પણ તમે એમ કીધું કે 4 વર્ષથી હું એકલો જ રહેલો છું અમદાવાદ, એટલે મને એમ થયું કે નહીં, કે તમે એટલે સ્ટડીમાં પ્રોબ્લેમ સ્ટડીમાં નથી. પ્રોબ્લેમ એવો છે કે અમારે હેલ્પ ની જરૂર નથી કે કોઈ અમને લઈ મૂકી જાય કે કોઈ અમને, એ બધું તમને જાતે જઈ શકું છું. અહીંયા કોલેજમાં આ તો બધા ના, મતલબ નથી જતો, કોઈને કોઈ હારે મળી જાય છે, પણ બાકી હું મને જાતે અહીંયાથી બધું મળી જાય છે, કેન્ટીન છે. પણ જરૂર એવી છે કે જેવી રીતે નોર્મલ ફ્રેન્ડ રહેતા હોય છે, નોર્મલ એવી રીતે કોઈ તમારે સપોર્ટિવ નથી થતું. નથી, બહુ ઓછા છે. મતલબ
એક તો આ કલ્પેશ છે, એક અમારા ક્લાસમાં અચ્છા, છે, કલ્પેશભાઈ. એક પુનેટ છે અમારા ક્લાસમાં, પછી બીજા છે પણ એ બીજા ડિપાર્ટમેન્ટમાં છે. બીજા એમએસસી માંથી એક હા. છોકરો છે, એ એક્સટર્નલ માં કરે છે. પછી આયુર્વેદ ડિપાર્ટમેન્ટ માંથી અમુક છે લોકો. તો કારણ કે એ લોકો એવી રીતે નથી જોતા કે આ બ્લાઇન્ડ છે કે આને આટલું બધું આવડે છે કે એવી રીતે, એમ એવું કઈ એ લોકોને નથી કે આને આવડે છે તો આ આપને શીખડાવશે એના માટે આપણે આના ભેગા રહીએ એવું કહે. ને મને એટલું બધું કઈ આવડતું નથી. આ ઘડિયાળ છે એ આવી રીતે ખુલે, આમ બહારથી નોર્મલ જેવી જ લાગે છે હા, હા. પણ એ આવી રીતે ખુલે. ટાઇટન ની છે, હા. સ્પેશિયલી બ્લાઇન્ડ માટે બનાવેલી હોય છે. જે અહીંયા 12 ઉપર અલગ ડોટ છે, 1 2 3 ઉપર પાછું અલગ ડોટ છે, હા. 4 5 અહીંયા 6 ઉપર અલગ ડબલ છે, ડોટ છે, એમાં 7 8 9 ઉપર અલગ છે. તો આવી રીતે જેમ કે આ નાનો કાંટો છે એ 9 ઉપર છે અને મોટો કાંટો છે એ એક્ઝેક્ટ 6 ઉપર છે, 6 ની લાઈન માં, એટલે 9 ને અત્યારે 30 કેટલા વાગ્યા છે? 9 ને 30 થઈ. હા, 9 ને 30. હવે આ કાંટો થોડોક અહીંયાથી આગળ હોત, આનાથી આની એક્ઝેક્ટ આમ લાઈનમાં ન હોત તો 31 થઈ હોત એમ. એટલે એવી રીતે સ્પેશિયલ ટાઇટન વાળા એ આવી રીતે બનાવેલી છે ને? છે. બતાવો જીને કહો. આમ બસ બસ ભલે પેક રહી. ઓકે, ડન. આમ નોર્મલ જ લાગે, નોર્મલ જ લાગે અમને. ફેર તમને ખબર ન પડે, પણ એટલે એવું છે એમ. ખાલી વે અમારો અલગ છે, બધી વસ્તુ કરવાનો, હા. પણ નોર્મલ ની જેમ જ બધું હા. ટાઈપિંગ કરીને બતાવે છે કે કેવી રીતે ટાઈપ કરે ને. કરો જીને કઈક. બધા લેપટોપમાં એક સોફ્ટવેર આવે છે, એ ઓન કરીએ એટલે સ્ક્રીન ઉપર જે લખેલું હોય તમે લોકો જે માઉસ થી કરી શકો એ અમે કીબોર્ડ થી કરીએ ને એ બધું બોલે. જેમ કે હું F દબાવું તો F, એ દબાવું તો એ, પણ અત્યારે આમાં ઓન નથી. ઓન નથી. સેટિંગમાં મેં જઈને મારું on લેપટોપ કરવો કરી દીધું પડે. છે. હા. આ વિન્ડોઝ કી, તમારું મેક છે એટલે એમાં આ વિન્ડોઝ કી આરે F5 દબાવીએ તો એ ઓન થાય. પણ આપણે અત્યારે ટાઈપિંગ તો હું એમનામાં કરી શકું છું. હા. આવી રીતે 4 આંગળી કીબોર્ડમાં ગોઠવેલી હોય તો પછી જેમ કે હાય માય નેમ ઇઝ, એક મિનિટ હો. એક મિનિટ. હા કર, હા કર્સર નથી. હા હવે કરું. નહીં, એક મિનિટ. હા. અચ્છા, નેટવર્ક છે ને અનઅવેલેબલ થઈ ગયું. એક કામ કરું, હું તમને નોટપેડ ઓપન કરી દઉં. નોટપેડ ખોલ. એક મિનિટ. ન્યૂ ફાઇલ કરી દો. એક મિનિટ. હાલો, મેં તમને ન્યૂ ફાઇલ લઈ દીધી છે. આમાં ટાઈપ કરી શકો. જેમ કે લખ્યું હાય એવરીવન, ઓકે જે થઈ ગયો, એન્ડ એ ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ વ્રજ રા, ડન. I am from Junagadh, ગુજરાત. ડન. જો કેવું ટાઈપિંગ એ કરી શકે. આવું તો જેને જોતા આવડતા હોય ને ઈ ન કરી શકે. તમે નોર્મલ ફોન વાપરો છો, એન્ડ્રોઈડ ને આઈફોન, એવી જ રીતે અમે એન્ડ્રોઈડ ને આઈફોન વાપરી શકીએ છીએ. એમાં એક સેટિંગ આવે હા. કે જેને તમે ઓન કરો એટલે સ્ક્રીન ઉપર જે લખેલું છે ઈ બોલે. એ બધું બોલશે. જો હું તમને સમજાય એવું કરી દઉં. જો કેટલું સ્પીડમાં બોલે. આપણે તો એને વાંચી ન શકીએ. ના, એ તો મને ટેવ પડી ગઈ. તમને ટેવ પડી ગઈ સ્પીડમાં સાંભળવાની. ઓકે, હા. હવે જો આ બધું બોલે છે, જેમ કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ. હવે જેમ કે આ ઇન્સ્ટાગ્રામ છે, મારે એને ઓપન કરવું છે તો ડબલ ટેપ કરીશ તો ઇન્સ્ટાગ્રામ ઓપન થઈ ગયું. એકવાર ટચ કરીશ તો બોલશે કે શું છે એ, અને એને ઓપન કરવું છે તો ડબલ ટેપ કરીશ તો એ ઓપન થઈ જશે. હવે એક પ્રશ્ન એવો બધાને થાય કે આમાં ફોટા આવે સ્ટોરીમાં, તો ફોટા કઈ રીતે વાંચે? તો એના માટે એક એપ્લિકેશન આવે છે. જો એક મિનિટ, બી માય AI. ઓકે, આ એપ છે. હવે ઓકે, અહીંયા ટેક પિક્ચર નો ઓપ્શન છે. હવે જેમ કે હું અહીંયા આવી રીતે ફોટો પાડું છું તો જો હવે આ એનાલાઇઝિંગ થાય છે. આવી રીતે આમાં કોઈ ફોટા શેર કરી શકાય અને ડાયરેક્ટ ફોટો લઈ જઈ શકાય. હવે આ નેટ જો આખું આવી ગયું, તમે વાંચીને સંભળાવો. લેબ સેટિંગ long wooden desk, 2 desktop computer with keyboards, mic and the glass window. Okay, done. આવી ગયું છે આખું કેપ્શન. એટલે આવી રીતે છે. ટૂંકમાં તમે વસ્તુ જે બધી જોઈને કરો છો એ અમને આવી રીડ રીતે કરીને રીડ કરીને અને સાંભળીને. હા.
બરોબર છે. થેન્ક યુ વ્રજ, તમે આટલું બધું તમારા વિશે કીધું અને બધાને જાણવા મળશે. જે કોલેજમાં છે ને જે બીબીએ ના સ્ટુડન્ટ હોય ને એ લોકોને બિઝનેસ રિલેટેડ કઈ એક્ટિવિટી છે. એની અંદર ફૂલ ઓન ટ્રાફિક છે અહીંયા બધાય. એરિયામાં ફૂલ ટ્રાફિક છે. કઈ વાંધો નહીં, હવે રહેવા દો. કઈ નહીં બોલું. 45 41 52. અને ચીટ ઉપાડી હવે જો ફ્રી મિલ લખેલું આવે ને ઘણો આમાં શું લખેલું આવ્યું? બેટર લક નેક્સ્ટ ટાઈમ એવું લખેલું આવ્યું. પાછી જોઈએ ચીઠી દેવાની દર્શન છે ઓછી છે. એમ નહીં, આમાં તો બધામાં બેટર લક નેક્સ્ટ ટાઈમ એવું જ લખેલું હોય તો એવું ન હોય. અને એક ચીજ એમાં ફ્રી કોસ્ટ ઉપાડી શકે કે મની આપવાના કઈ? શું કેવું? આમાં કઈ મની આપવાના કે એમનું ઉપાડી શકે છે? આપણે પરચેસ કરો પછી પરચેસ કરો. પરચેસ લઈ તમને ક્લિક કરવાનો ઓપ્શન મળે. તમે ક્લિક કરો ને એટલે આ તમને કોઈ પણ એક પીસ ફ્રી મળે. ઓકે હાલો, તો હું એક ચીટ્સ લઈ લઉં પછી હું ઓર્ડર કરું છું. એક ચીટ્સ લઈને જોઉં હું એમ. હા કઈ વાંધો નહીં. તમારા નસીબ આવડિયા હા એટલે હા આ ઈ જ છે બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઈ લોકો એમ રાખ્યું જોઈએ એવું કે એમાં ન નીકળે કઈ. એક જ હોય ને બધાની અંદર થી એક જ હોય ને એમ. લક ઉપર હા બનેલા છે, હેન્ડમેડ છે અને સાઇન ભી નહીં જાય લાંબા ટાઈમે અને કલર ભી નહીં જાય. એમ કે છે કે ઓરિજિનલ ક્રિસ્ટલ મોતીના છે, શાઇનિંગ એ નહીં જાય ને એની કલર પણ એ જ રહેશે. આ એમને જે કઈ પોસ્ટર છે એ લોકો બનાવ્યું છે ઈ છે. બોટલ વર્ક પણ આવું છે. તમને કસ્ટમાઇઝ એમાં હોય એનો પણ ટાઈમ લાગશે. બોટલ આર્ટ છે 10 હતી મારી પાસે, અત્યારે 2 જ રહી છે. 10 માંથી 2. હા સવારની. જો આની પ્રાઇસ છે ને 3000 રૂપીસ છે. જો કોઈને લેવી હોય તો એમનું પોસ્ટર છે, આમાં એના નંબર્સ અને એડ્રેસ છે એ આપેલો છે. જો અહીંયા હેન્ડમેડ જ્વેલરી છે, આ બેને બનાવી હશે. નવરાત્રી વહી ગઈ પછી તમે સ્ટોલ ખોલ્યો એવું થયું? પેલા હતું ને ત્યારે અમે લીધું હતું. બી બરોબર છે, રેગ્યુલર પહેરાય એવું છે, એવું નથી કે નવરાત્રીમાં એમાં. આ તો તમે પણ હેન્ડમેડ તો બનાવ્યું નહીં હોય ને? આ તો બરોબર છે. બાકી આવી જો આ બધી વસ્તુ હેન્ડમેડ છે અમારી. હજી ઘણી બધી છે અને બનાવીએ છે, બટ ઈ આજે આવી નથી, તો અમારો સ્ટોલ કાલે આવી જશે પછી. ઓકે ઓકે, તો કાલે આવશું. હા સારા પહેલા અમે વિઝિટ કરી ગયા અહીંયા. અહીંયા આપણે છે ચોકલેટ ગ્લાસ કેક પણ લઈ લીધી છે. સ્પિનની ગેમ છે જેમાં તમારે છે ને કન્ડિશન્સ તમે વાંચી લેજો એકવાર. તમે ફ્રી ડિશ પણ છે, જો તમને ફ્રી ડિશ આવે તો તમે ફ્રીમાં ગમે તે ડિશ લઈ શકો. પર સ્પિન 10 રૂપીસ છે. હા ઓકે ઓકે હાલો. 10 રૂપીસ. ચના દાલ છે એમની, એક ચના દાલ એક ચના અરે રે, આમાં તો કઈ નો આવ્યું યાર. નો આવ્યું, હવે શું કરવાનું? નો આવ્યું. તો તમને કોઈ પણ કન્ડિશન્સ લાગુ ન પડે, તમે ગમે તે પ્લેટ 20 રૂપીસમાં લઈ શકો. ઓકે દાદા, આ ચણા ચાટ આપી દો. આ શું છે? આ શું છે? ચના દાલ ને વેફર છે, 3 છે. શું લઉં? અમે લઈ લેને. જે તમારી સારી ડીશ હોય એ આપી દો ને. ત્રણેયના પૈસા. સારી ડીશ હોય એ આપી દો. ઓનલાઈન જ છે કે કેસ? ઓનલાઈન ઓનલાઈન છે. એમ નહીં, શું બનાવું? ગમે એ તમારી જે ફેવરેટ સારી એવી ડીશ હોય બનાવ. ચના ચોળ અને ચના દાલ. એક જ આપું કે એક છે ફ્રૂટ ચાટ રાખી છે અહીંયા. કેટલા બધા મિક્સ ફ્રૂટ આપે છે. ગ્વાવા છે, બનાના છે, એપલ છે અને આ શું છે? પોપૈયું છે કે નહીં? હા પોપૈયું છે, બનાના છે, બધા રાખ્યા છે. માથે છે આ મસાલો આપી દે મિક્સ કરીને. જો કોઈને લેવી હોય ચાટ. તમે એક આ સ્કીમ પણ છે, જો તમે ડીશ લ્યો ને 40 રૂપિયાની ડીશ આવે, જો તમે ડીશ લ્યો તો એક તમને એક સિક્કો, એક ચાન્સ મળે. જો ઈ તમે સિક્કો જાર છે ને, જાર એની અંદર ગ્લાસમાં નાખી દો ને તો તમને 50% ડિસ્કાઉન્ટ. હાલો નાખી જોઈ. કયો ગયો?
હવે ડીશ તમે લ્યો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળે. તો આ ડીશ કેટલાની? 40 રૂપિયાની ડીશ ડિસ્કાઉન્ટ સાથે 20 રૂપિયા. તમને આમાં સિક્કો નાખ્યો એટલું. ઓકે ચાલો એક ડીશ આપી દો. લ્યો, બસ રેડી છે, આમ જ લઈ લેવાનું. તૈયાર જ છે. તો કઈક પેક કરીને આપો. આ કેમ લઈ જઈશ માથે? એ ઘડી કાઢ ને આપણી સાઈડમાં રાખ. મસ્ત હતું. જો તમારું સારું રિવ્યુ આપ્યું એમ કે છે મસ્ત હતું. ઓકે ડન, થેન્ક યુ. Thank you. શો છે, કોસ્મેટિક શો છે. શું છે આ? શું છે આ? આ બધા ડ્રોઈંગ છે. તમે બનાવેલા છે? સારું, સરસ ડ્રોઈંગ કરેલું છે. બહુ બધા દેલા છે. સરસ મસ્ત ડ્રોઈંગ કરેલું છે. બધું આર્ટ એમ છે. બાકી અમારી આઈડી છે. આ એમનું ઇન્સ્ટા આઈડી છે. જો કોઈ ફોલો કરે કરજો બધાને, જેને સારું લાગ્યું હોય. થી વધારેમાં વધારે ગમી હોય ને તો મને આ પેઇન્ટિંગ છે. બહુ સરસ કામ કરવામાં આવ્યું છે આની અંદર. આ કલરનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે આમાં તો. પણ આ ડિટેલની અંદર કામ કરવામાં આવ્યું છે. આ કેટલા કલરનું મિક્સર છે. એક પ્લેટ ચીઝ પેરી પેરી કરતે છે. એક પ્લેટ અમારી. આઈ સ્કેનર. ખાઈ લ્યો. આજે હા, એક પ્લેટ. લાવ. નવરાત્રી કલેક્શન છે બધું એમ ને. લ્યો કઈક લ્યો હવે. વરસાદ આવી ગયો. શ્યાં ક્યાં વરસાદ આવ્યો? બહાર હવે વરસાદ છે બહાર? આવી ગયો. બનાવ વિડિયો. Vlog. બ્લોગ બનાવ. આજે નવરાત્રી હેર એસેસરીઝ છે બધી અહીં મળે છે. જો અમે ભલે બનાવવા વાળી અમને બધાને તો લ્યો. તો આ બધાનું કામ છે. જે કામ છે ને આ બધું તમે જોવો છો અત્યારે ઈ. અને આવડું અહીંયા એમનું એડ્રેસ, ફોન નંબર નથી આપ્યા કે કોકને આવવું હોય તો ક્યાં આવશે વ્લોગ જોઈને? નંબર લખી દે. હા, આવું બધું કામ આપ્યું. હવે કોક જોશે ને સારો ઓર્ડર કરવો હશે કોકને તો ક્યાં કરશે? તો જો કરેલું કામ બહુ સરસ છે. કાચ વાળી છે આ. લાવ નંબર. કેમ કે મેડમ તમે કઈ લેવું નથી. લેણી બહુ બધું કરે. નહીં યાર. જો અહીંયા એમને એમના નવરાત્રી હેર હા નવરાત્રી બધી હેર એસેસરીઝ મળે છે. જો કોઈને લેવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે. મસ્ત હે મેરો. જો નેલ ની બહુ સરસ છે. નેલ આ અમારા મેડમ કરાવવાના છે. હાલો મેડમ આવી જાઓ. તો ચોકલેટ કેમ રાખી છે નેલ પેક કે ફ્રી આપો છો? ફ્રી છે. નેલ આર્ટ બહુ સરસ છે. હો બેન. થેન્ક યુ. એ તમે કાછડિયા છો? આજ ખબર પડી. મેડમ તમારે કઈ લેવું હોય તો નહીં, આ બુક નું આવી તો ડાગલા વાળી બુક ને હું શું કરીશ? કઈક ઓલી નોટ કરવા જેવું હોય તો કઈક કરત એવું. યુનિકોર્ન વર્ડ. હા, નાના છોકરાઓ માટેની છે. આ જો આવું હાલે તો મારી પાસે ઓલરેડી છે એક, નકર તો લઈ લે. તો સારું એવું રાખ્યું છે. બહુ સરસ. એક જ છે. બીજું કોણ? અમને homework આપતા ન હોય. હો? અમને જોઈએ. બરોબર છે. મારી સાથે સાથે જ આવે છે. અમે બધું વિઝિટ કરી છે. સાથે સાથે આવે છે. જો આ ભૂંગળા બટાકા છે. ખાઈ લો ખાવા હોય તો. એક આપજો. એક. શું? સાદી ખાવી ને? હા હા, સાદી. જો આ ભાઈ છે આવી બધી એસેસરીઝ વેચે છે. જે કોઈને લેવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. પણ અમે જો હા બધા લોકો છે ઇન્સ્ટાગ્રામ માં ભાઈને ફોલો કરજો. આ એમનો આઈડી છે. નવરાત્રી માટે જો કોઈને કઈ જોતું હોય તો ઓર્ડર કરી શકે. ફ્રી પ્રી ઓર્ડર્સ પણ અવેલેબલ છે. હા, તો આ લોકો સ્ટોલ નાખીને બેઠા છે.
જો આ ફ્રીજના મેગ્નેટ્સ છે, પછી આ ઇયરિંગ સ્ટેન્ડ છે, પછી આ કી હોલ્ડર છે, પછી આ બેક ક્લિપ્સ છે, આ બુક માર્ક્સ છે. સારું, જો બહુ સરસ કલેક્શન છે. આમની આપણી વસ્તુ બધી બહુ ગમી મને. બધી એસેસરીઝ મળે છે. આ જો હોસ્ટેલમાંથી ગોલો ખાવા અહીંયા આવ્યા છે. આજે રજા છે ને તો ગોલો ખાવા આવ્યા છે અહીંયા. આનું મશીન છે, કોઈ ગોલો ખાવો હોય તો. રેડી છે આપણો આઈસ ડીશ, મીન્સ કે બોલો આઈસ ડીશ. મોજીટો, મોઇટોસ. ક્યાં ફ્લેવર શું? હા જો આ મને કે શું પીઓ છો? રેટિંગ સારા છે બહુ. રેટિંગ સારું છે. સારા છે. હાલો આ ડ્રિંક બનાવી જો એક. બ્લુબેરી બનાવો. જો આપણે વિડીયોસ લઈ છે કેવી રીતે બનાવી છે. બરફ નાખી બ્લોગ બનાવવા છે ને બસ. ક્યાં જવું છે? થેન્ક યુ મેમ. જો અહીંયા આપણું ત્યારે છે બ્લુબેરી મોજીટો. બ્લુબેરી મિન્ટ. કેક પણ લઈ લીધી છે વિથ બ્રાઉન. મોજીટો નો સેટ જો. એક બ્લુબેરી. કીધું ને આમનો જ છે. હા 50. છે આ કોઈને લેમન ઉપર સ્ટેબલ કરવાનો છે. જોઈ કરી શકે છે કે નહીં? એક બાજુ ને દેવાન છે, એક બાજુ નહીં. એ ગયો. આ તમારા મોસંબીમાં જ વાંધો છો. મોસંબીમાં વાંધો છે ભાઈ. હાલો બીજો ટ્રાય કરો. કેટલાનું સક્સેસ ગયું? કમી જા. કોઈનું ગયું કે સક્સેસ? હા ગયું. કોઈનું ગયું મજા એમ નહીં, એક બાજુ એક માતું. વચ્ચેથી નખ નથી, નખ કાઢ્યા પર આમાં નાખવાની. અડર છે માગ પોતે વચ્ચે. રહી જાય હલી ગયો. નખ વાળું આવો ને વિશ્વા જો ને નખવાળો જાય નો ઓલો કરે. આયા જો ઘરના જો વિશ્વ સિક્કો ગયો ને તો બધે સિક્કા ઉઘરાવી નખ એમ ગયા મારે. નખવાળા થાવ નહીં હાલે મને. નખ નહીં ચાલે. ડબલું લેતો આખી ડબલું લેતો આવું જો. એક બાજુ એકમાં, એક બાજુથી એકમાં દેવાંશી ને આવી જાય એક બાજુ. બીચમાં પકડી લેવાનું. હા, નીચે જવા દે થોડું. હે દેવાંશી ઊંચેથી નો મેક. લપટી જાય છે. ઈ જોવે છે કોઈન બેલેન્સ કરે છે. હું જોઉં છું થાય છે કે નહીં. જો ઓમ બોલે છે એક જોવે. વહી જાય. આ લઈ લો ભાઈ. હાલો હવે નહીં રહ્યા. આડો રાખ. તમે મૂકવાની વાત હતી. હું ગેમ ગમે એમ બહુ વજન વાળો સિક્કો છે. ચાહે બાર ફિઝિક્સના ટીચરને બોલાવો. જે તો જો એસટી આખી ખાલી છે. જાણે કે સ્પેશિયલ આપણા માટે જ આવી હોય. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને જો એકદમ ક્લિયર વાતાવરણ છે. અત્યારે જો પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે. જોરથી પવન ફૂંકાય છે. અત્યારે વાવાઝોડાની અસર જેવું લાગે છે. કાલે છે ગવર્મેન્ટ મેસેજ કરતી હતી કે આગામી દિવસોમાં
વાતાવરણમાં પલટો છે તો વરસાદ આવશે. જો પવન એ બહુ જોરદાર ફૂંકાય છે ને મસ્ત અંધારું થઈ ગયું છે. જો એકદમ ચોખ્ખું વાતાવરણ છે ને હમણાં વરસાદ આવશે ને એટલે આખું ધુમ્મસ એવું થઈ જશે. બહુ મસ્ત પવન ફૂંકાય છે ત્યારે. જો અહીંયા પવન ફૂંકાય. કોલેજ વાળા બધા ઘરે જાય છે ચાલીને. ત્યારે બધા પલળશે. હમણાં વરસાદ આવી જાય ને ચાલુ થઈ જાય ને તો બધા પલળવાના છે. જો ચાલ્યા જાય છે બધા. કોલેજ વાળા છૂટી ગયા છે. આજે હું ગયો નહોતો એટલે હું તો ઘરે જ હતો, બીજે જ હતો. અને જો પવન એવો વાય છે. તો બપોરના વાગી ગયા છે 12:30 ને આપણી રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. અને 12:30 મેઘરાજાએ પણ વરસવાનું કરી દીધું છે. જો ચાલુ ઝરમર. અમારે તો વરસાદ વરસે છે. તમારે કેવો છે કોમેન્ટ કરજો. અને જો ફૂલ પણ બધા ખરી ગયા. વરસાદ આવ્યો ને પવનની લહેર આવી ને તો જો ચંપાના ફૂલે કેટલા ખરી ગયા. અને આપણે બનાવીશું વાઈટું, કારણ કે વાઈટું આપણે પતવા આવી છે તો આપણે રસોઈ બનાવ્યા પહેલાં એટલી વાઈટું બનાવી લીધી. અને મુકુંદના પપ્પા ગયા છે બેંકનું કામ કરવા. તું કંઈ મૂકીને વયા ગયા છે. તમારે બધાને કેવો વરસાદ છે? અમારે તો રાત્રે પણ સારો હતો અને અત્યારે પણ ચાલુ થઈ ગયો. બપોર પછીના વાગ્યા છે 4 અને મમ્મી જો અહીંયા વાઈટું કરવા બેસી ગઈ. વાઈટું પતી ગયું છે. પતી ગઈ હતી. આજ કીધું કઈ કામ વીખું નથી, વાઈટું એક દી કરી લઈ એટલે દિવાળી સુધી ઉપાદી નહીં. હા. અને પછી કઈક કામ વીખશું. આજ તો 2 ડોરના ખાના ચોખા કરી નાખ્યા બેડના. પછી ડ્રેસિંગમાં વાર લાગે એવું એટલે કીધું એ આજ વાઈટું કરી લો પછી કાલ ડ્રેસિંગ વીખી. ઠીક, સારું. હાલો મમ્મી વાઈટું કરી. નોરતારમમાં જાતી બધું વીખી નાખ્યું. હા, બધું ઓલો આડાહોડું થઈ ગયું તો થોડું. કાઢી જલ્દી મોડું થતું એટલે બધું એમનું મૂકીને વહી ગયું. એટલે પછી મેં કીધું પછી હવે આખો ટાઈમ હશે ને તો એ કરે. ઠીક. પપ્પા તમે? હું વાડીએ ચક્કર મારી આવું. ફૂલ તમારે જોઈશે ઉતારવા ગુવાર ને? ફૂલ તો કાયમ જોતા જ હોય. ફૂલ બહુ આવ્યા છે તો ફૂલ તો જોતા જ હોય, જેટલા લેવો એટલા. તો ફૂલ ઉતારતા આવું. ગુવારે પાછો થઈ ગયો, ભીંડા સિંગી થઈ ગઈ. આજ પપ્પા સવારે તમે વાડીએ નહીં ગયા હોય ને? ના, વરસાદ હતો એટલે નહીં ગયા હોય. વરસાદ તો મોડો આવ્યો 12 વાગે. તો સવારમાં તો ના 12 વાગે તમે બેંકે ગયા હતા એવું. અને એ ઓલા બધા નળ ખોલીને સાફ કર્યા. ઠીક. અને પછી ઇલેક્ટ્રિક નું ઢાળિયામાં ડબ્બા ઓલો ડોલ વીખીને બેઠા છે. શું કરતા હશે? લેમ્પ ને એવું બધું, એના દોયડા ને એવું બધું વીખીને બેઠા હતા. ઇલેક્ટ્રિક નો સામાન નો આખો ઓલો વીખો છે, બોક્સ આખું. ઠીક. તો લેણ કરતા હતા ને એવું કરતા હતા. અને મેં ગોટે બેસીને થોડીક વાઈટું કરી. સુજલના મમ્મી બેઠા હતા, હું ગોટે બેઠી હતી. અને પછી મેં કીધું આજ ફેરાફેર વાઈટું જ કરી લો, કાંઈ કામ કરશું. થોડું કરશું. 2000 હતા, દિવાળી છે તોય થઈ જાય આરામથી. તમ હા, ત્યાર પછી રજા પડશે તઈ કઈક. હમણાં ગુરુવારે પડી જશે. ગુરુવારે તો ઓલો ગાંધી જયંતિ છે. શું છે ગુરુવારે? લગભગ 10મું નોરતું હશે. ના 2 ઓક્ટોબર છે ગુરુવાર. કઈ ખબર નથી. ગુરુવાર તમારે રજા છે તેથી એકાદો રૂમ કરી નાખશું. ઠીક, વાંધો નહીં. હાલો પપ્પા વાડીએ ચક્કર મારવા નીકળી ગયા. આપણે અમને યોગ ક્લાસમાં જવાનું હશે. હા. અત્યારે વાગ્યા છે ને 8:30 9 વાગી ગયા છે. અને જો અહીંયા માંડવી શેકી છે અત્યારે. તો ચીતભાઈ માંડવી છે કે અત્યારે માંડવી આવી ગઈ ઘરેથી. જો ધૂળ વાળી એમનું શેકાવા માંડી છે. મમ્મીએ 2 માંડવી મોકલી, લીલીએ મોકલી હતી પણ આ બહુ જાજી જ મોકલી દીધી. જો હજી આટલી છે અને આટલી આમાં શેકાય છે. અને શેકેલી મોકલી, શેકેલી હજી કેટલી મોકલી છે. અને પાર્સલ આવ્યું ને આમ માંડવી થોડીક આમ શેકેલી તો સુકાઈ ગયો, કારણ કે પેલા શેકેલી હતી, પેલા વેલી શેકેલી હતી મમ્મીએ. અને કાલ એક નો દી રવિવાર હતો તેમનું પડી ગઈ. અને જો અત્યારે શેકાય છે. આજે જો અમારું કિચન આમ ક્લીન લાગશે. થોડો ખૂણો ઓલો છે એ બધા સામાન અહીંયા બહાર જ પડ્યો હોય એટલે આજે સાફ કરાવડાવ્યું છે. એટલે શું થયું? અડી ગયું. ગરમ આજે કેટલી વાર વાતાવરણ બદલ્યું છે. કલર બાર વાતાવરણ નો કલર બદલે. જો હું તમને બતાવું, ફૂલ કલર આવે છે.
કેટલું વાર વાતાવરણ આમ બદલ્યું છે જો અત્યારે આમ લાગે ને દિવસ જેવું છે આમ જો આખું અંધારું છે તો એટલું આમ જો કેટલું અંજવાળું આકાશમાં પડે છે અને જયારે આવું અંજવાળું હતું ને અંજવાળું હોય ને તેથી જ વરસાદ આવે ફૂલ વરસાદ આવે આપણે જે બપોર ગયા હતા ને ત્યારે કેવું થયું હતું આવું અંજવાળું હતું કે નહીં 12 વાગી ગયા હતા ત્યારે તો વરસાદ આવી ગયો એ તો યાદ રહીએ અમે આખો એલજેની પાછળ વાળા અમે શોર્ટકટ રોડ હતી તેથી તો ફાસમ ફાસ આવ્યા ને શોર્ટકટ રોડેથી આવ્યા અને વરસાદ થઈ ગયો એકદમ ચાલુ થઈ ગયો પછી તે દિવસે મેં લીધું હતું વ્લોગ ની અંદર બહુ વરસાદ આવી ગયો તો પછી એક બિલ્ડિંગ આવી ગઈ તા આમ તો હું આવ્યો ત્યાં ઉભા રહી ગયા પછી જોરદાર બહુ વરસાદ આવ્યો અને અત્યારે એવો જ વરસાદ આવશે કારણ કે ઈ ટાઈપ નું અંધારું છે આજે પવન એવો મસ્ત સવારનો એવો મસ્ત પવન આવે છે વાત પૂછો અને બહાર વાતાવરણ કલરફુલ રહે અને અહીંયા અમારી જો એવા વાતાવરણમાં અંદર ગરમ ગરમ માંડવી શકાય છે પેલા ની અંદર શેકીએ છીએ હવે અહીંયા મારી માંડવી શેકાઈ ગઈ છે જો શેકાઈ ગઈ છે ને અને અહીંયા પાછળ થઈ ગયો આઇકોનિક કાલા કાજલ જો એના કાલા કાલા કાજલ દેખાતું નથી કાળું કાળું થઈ ગયું પાણી જતું રહ્યું પાણી જતું રહ્યું અરે અરે માંડવી શેકાઈ રહી ને પાણી જતું રહ્યું જો માંડવી અત્યારે શેકાઈ રહી છે બહુ જાજી માંડવી થઈ ગઈ એટલી જ શેકી હતી તો આમાં વહીતી છે કેટલી માંડવી છે જો લીલી લીલી માંડવી શેકીને ખાવાની તો કાંઈ નહીં હવે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી વ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જે લોકો વ્લોગ જોવા આવે છે એ લોકો સબસ્ક્રાઇબ કરીને તો જાઓ એમનું અડધા લોકો તો એવા છે કે એમનું વ્લોગ જોઈ જાય દરરોજ આવે છે પબ્લિક એક્સ્ટ્રા અને સબસ્ક્રાઇબ જ ન કરેલું હોય કે ના લાઈક કરેલું હોય એવું થાય છે તો સબસ્ક્રાઇબ કરતા જાજો.